કેદુના બધા વરસાદ કરતા હતા, આવ્યું એટલે જો વાડીમાં પાણી તમે હમાતા નથી ગયું. હવે બધા એમ કહે બંધ થઈ તો સારી વાત છે. કપા અડધા ડૂબાઈ ગયા હે. ચારે બાજુ જો પાણી પાણી, ચારે બાજુ પાણી સિવાય બીજું કંઈ દેખાતું નથી. અને જો છોકરા મારા દીકરા નાઈ લઈને બેઠા હે. હવે કે ભેળ ખાવી છે, કે હાલો કીધું ભેળ બનાવી દઈ. દુકાનેથી લઈ આવી બધો મસાલો, પછી ભેળ બનાવી. છત્રી હાથમાં લઈ લીધી છે, દુકાને જવું હોય ભેળનો મસાલો લેવો. પાણી જો વરસાદ હવે હરવે પડી ગયો હે. ફરિયામાંથી પાણી નીકળી જવો તમે, ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું. જોવો વરસાદ થોડો હરવો પડ્યો હોય તો બધા એવા નીકળી ગયા બહેણે ખાવાનું લેવા. આપણે લઈ આવ્યા ભેળનું સામાન. ભેળનો સામાન બધો આવી ગયો હોય. આ બધા જો ભેળની રાહ જોઈને બેઠા હોય. ભેળ આપણી બની ગઈ છે. હવે જો ચમચી લઈ લઈને બેસી ગયા. ચમચી લઈ લઈને બેસી ગયા ભેળ ખાવા હતું. એક જો આ બાજુ છે. હાલો ચાલુ કરી. હલે હલો બોલાઈ જાઓ. હલો કેવી બેલી એલા? હલે આવું સાહેબ, હાલો ચાલુ કરો. કઈ બેની વસ્તી મજા આવે ને? ખાવ ખાવ. હા ભેળ સુપર બેસી હતી. ટાઢોળું હોય ને આવી ભેળ હોય એટલે મજા આવે. ઘરમાં ગરમ મોજ આવી ગઈ. આ જો પાણીનો નજારો. કપા અડધા ડૂબી ગયા, અડધા બાયણે. મજા આવી ગઈ ભેળ ખાવાની. ટાઢોળું હોય ને એટલે મજા આવે. મજા આવી ભેળ ખાવાની. કેવી બેલી હતી? જોરદાર બેલી હતી ને. આ જો તપેલા ચાટે હજી. મજા આવી એલા? હજી બનાવી હે? હવે પછી કાંઈ તપેલી છાટી ગયા મારા દીકરા. અને જો એકને તાવ આવ્યો એમને બેઠો હોય, ખાતો નથી કઈ. વરસાદ હવે થોડો થોડો હરવો પડ્યો હોય.
રેડી